કીધી તો મને એવું લાગે કે ભગવાને મને છે ને આ ડોસીમાની નોકરાણી બનાવવા જીએ મૂકી. સવારમાં ઉઠીને પોતાની એક ચાય હાથે બનાવીને સોંપી છે, આખા ગામમાં ઢંઢેરો પીટી આવશે. હું આખો દી શાક બનાવું, રોટલી બનાવું તોય કદર નહીં. હે ભગવાન, આ ડોસીમાં કઈ માટીમાં જન્મે એ જ નથી ખબર પડતી. આખી દુનિયા ફર્યા ને તોય આવા ડોસીમાં ચાય નહીં જડે. લારે તો હાહુ અને ફરવું જ પડે. અમારી વહુ શું ખાય હે ને શું નથી ખાતી, ચકના ઠેલા નહીં ભર લેતી ને. રહી ગયા નક પોતે ખાધા વગરના. ચકની વહુ લાડુઆ બાડુઆ ખાઈ જાય તો પોતાને જડે નહીં ને ભૂદામ ભરાય નહીં લાડુઆ. હે ભૂતળી, કાલ શું કહેતી હતી તાર પિયર વાળા ભેગે ફરવા જવાનું? ક તારે જાવું હોય ને તો તું હાલી જા, મારા છોકરાને ભેગો લઈને જાજે નહીં. તારા પરિવાર ભેગે તું જા, અમારે કઈ જરૂર નથી હાલવાની. તમને લઈએ કોણ જાય ડોસીમાં? અને તારો પરિવાર એટલે શું? હું નથી હાલતી તમારા પરિવાર વાળા ભેગે. મમ્મીજી તમને કહી દઉં છું, તમે છે ને ખોટી હોશિયારી કરજો નહીં, ખોટો વચ્ચે છે ને ટાંગો નાખજો નહીં તમારો. લેપર વાળો તમે તો કોઈ દી મમ્મીજી હખેથી જીવા જ ન દીધા કોઈને. કીએક તો એમ થાય મમ્મીજી આખા ગામમાં તમાર જેવી હાહુ કોઈ દી નહીં હોય ફાટલ. તું બહુ હોશિયારી ન કર, આખા ગામમાં તારા જેવી ચાય વહુ નહીં હોય વાઘરણ. હા વાઘરણ કોને કયો? ડોસીમાં તમે જશો વાઘરણ મને કયો? મોઢા જ મેરતી હોય, એના સિવાય ચા તને કઈ આવડે જ છે આમ ને તેમ ને મોઢારી જડબારી. મારી મરજી, મારું મોઢું તમે મેળો ને હું તમને ના પાડું છું? હું તો એક વાર નહીં 1000 વાર મોઢું મેળીશ. અને આ પર્સ બસ લટકાવીને કઈ બાજુ જાય છે? જ્યાં જોઈ ત્યાં શોપિંગ જ કરવાની હોય તારે? હા હું તો હંધે જાઉં ડોસીમાં શોપિંગ કરવા જઈશ ને પાણીપુરી ખાવાય જઈશ. રોકી હકો ને તો રોકીને બતાવો. આપણા પાડોશી વહુને જોઈશે કેટલું કમાય છે, અને પૈસા તો જરીએ ન ઉડાડે ને તું તો જો કમાય કઈ નહીં ઉડાડતા જ આવડે. એમ કે ને મમ્મીજી તમને પૈસા વાલા લાગે હે? એની હાહુને કઈક જોવા જાજો, ઘરનું કાંઈ કામ કરાવતી નથી. અને તમે તો આખો દી ગેડહાની વાર બેઠા જાઓ, મારે જ કામ કરવાનું હોય તી કમાવા કીધી જાઉં. પહેલા તમે સુધરો પછી આવજો મને કેવા પાડોશીની વહુ આટલા કમાય. પગમાં જુઓ જીભડો લાંબો છે તમારો તો બીજું છે તમને કઈ આવડતું જ તું. ભૂતળિયા બહુ ઘણું બોલે હે હો તું. હા ને હું બોલું એટલે ઘણું ને તમે એવું ભેડ કરશો. ભૂતળી ક્યાંક ભગવાન પાસે જાય ને તો ભગવાનને કહેજે કે મને સતબુદ્ધિ આપો. હા ને હું ભગવાન પાસે જાઉં ને હું તમારા હાટુ સતબુદ્ધિ માંગુ તી. તમે રોજ મંદિરે જાઓ છો, તમે જ માંગી લેજો ને તમારા હાટુ મને સતબુદ્ધિ આપો. મને કયો કોઈ દી પોતાનું તો કઈ હાથે કર્યું જ નહીં, હંધુઈ બીજે જ કરી દે. સાચું કહું ડોસીમાં તમને ભગવાને ન પૂંગે. જીભડારી તને કહી દઉં છું, તારે ફરવા જાવું હોય ને તો જાજે, મારા છોકરાને ભેગો લઈને જાજે નહીં. હા ને તમને કહી દઉં છું પહેલી ને છેલ્લી વારનું, તમે છે ને તમારો આડો ટોટીઓ નાખજો નહીં ને ખોટી હોશિયારી કરજો નહીં. ભૂતડાને તો ભેગો લઈને જ જવાનું છે. અમે ફરવા જાશું એટલે જાશું, મારા પિયર વાળા ભેગે એટલે નહીં જવાનું કા. અને તમે તો તૈયાર થાજો જ નહીં, તમને તો લઈને જવા જ નથી. પેલા લખણ સુધારો, લખણ ખોટા. આવી બચારી એક હું જ હારી, એક હું જ મગજવારી, એક હું જ હોશિયાર. ખબર છે હવે જડબારી વાઘરણ તને કેટલું આવડે છે ને તું કેટલામાં છે. વાંદરા જેવી વહુ ભટકાણી છે ને મને તો કાચીના જેવી, જ્યાં જોઈને તે રંગ જ બદલતી હોય. હે ભગવાન, મમ્મીજી એમાં ભગવાન કાંઈ ન કરે, પોતાના કર્મોની સજા તો પોતે જ ભોગવવાની હોય. હો ભોગવો, હાલતી થાને વાઘરણ. ઓ રેશમા ભાભી, એ ભૂતળી બેન. હા રેશમા ભાભી સમરકોટ તો હારો લઈ આયો. હાઉ એ ભૂતળી બેન હમણાં ફરવા ગયા હતા ને ત્યાંથી લઈ આવી. રેશમા ભાભી તમારો સમરકોટ બાકી એક નંબર છે. હમણાં તમે કાક વાત કરતા હતા ને ફરવા જવાના લાગો. હા તમને કી રીતે ખબર પડી હે રેશમા ભાભી? ભૂતળી બેન તમે કોઈને કેજો નહીં હો, તમને કહું. હા ઈ તમે બોલો તો ખરા, તમાર સાસુ તો નથી ને આજુબાજુ? ના રે ના રેશમા ભાભી, એને મરચા લાગ્યા ને તે ભાગી ગયા પરા. તમારા સાસુ કાલ સાંજે છે ને બારે વાત કરતા હતા કે ફરવા જવાના છે એમના પિયર વાળા ભેગે, પણ હું તો મારા છોકરા નહીં મૂકું એમ કહેતા હતા. તમે તમારા ઘરવાળો બે જવાના છો? અરે બાઈ રેશમા ભાભી, તમે એની વાતમાં ધ્યાન દેશો, તમારે છે ને એની વાતમાં ક્યાંય ધ્યાન દેવાનું જ નહીં. અરે રેશમા ભાભી, અમે તો છે ને બે જણા ફરવા જવાના. જો ડોસીમાં એવું તો કરે રે, એનામાં ધ્યાન ના દેવાય. રેશમા ભાભી આપણે તો નક્કી કરી લીધું ફરવા જાવું એટલે જાઉં, હવે ઈ ગમે ઈ કરે. ગળે ફાંસો ખાઈ લે ને તોય ફરવા તો જાઉં. હા ને ફરવા જાવું જ જોઈએ ને કા. હા તે રેશમા ભાભી ઈ કેવું લ્યો, છોકરીને ભાઈ ભેગે ફરવા જવાનું હોય ને તે કોઈ છોકરા હા પાડે જ નહીં ફરવા જવાની. લ્યો એક તો મફતનું ફરવા જડે તોય કે છે ને કોણ જાણે એની કઈ વરી અહીંયા લંકા લૂંટાઈ જાય. હા ઈ સાચી વાત હો તમારી. હાલો તો હવે રેશમા ભાભી તમે કામ કરો ને મારે કામ છે, ઉત્તરાયણની તૈયારી કરવી પડશે ને. હા તે કરવી જ પડે ને, ધાબાય ધોવા પડશે કા કેટલી ખેપટ હોય.
હા ને તમારે તો ધોવાતા હશે કા તમારા ઘરવાળા ધોતા હશે ને રેશમા ભાભી હા હો ધાબો તો હું ક્યારે ધોવું જ નહીં ધાબા ઉપરથી પડી જાઉં તો હું તો ચોખ્ખી ના જ પાડી દઉં હું ધાબા ઉપર નહીં ચડું જો હું પડી જાઉં પોતે જ આફુરા સાફ કરી આવે આપણે ક્યાં જવાનું આવે કા તમારે તો મોજે મોજ છે ને ધાબો ધોવા જાઓ ત્યાં તમે ધાબા ઉપરથી પડી જાઓ હો ને પતંગ ચગાવવા જાઓ ને કૂદકા મારશો તોય નહીં પડો વાહ રેશમા ભાભી વાહ હાલો તો રેશમા ભાભી તમારે તો બેઠા બેઠા ધાબો ધોવાઈ જશે મારે ધોવાનો બાકી છે તે ભલે એ હા કઈ વાંધો નહીં હો બાય બાય એ ઓ જય શ્રી કૃષ્ણ ફરવા ગયા તો ભૂલાઈ ગયું લાગે ના ના એવું કઈ નથી જય શ્રી કૃષ્ણ હા એમ ભણેલું ડોબું છે રેશમા ભાભી તો ધાબુ ધોવાનું પડ્યું છે ઘરની સફાઈ કરવાની પડી છે હંધું તો એકલી ક્યાં કર લઉં હાલો કોક તો કરવું જ પડશે ને બે થઈને ધોઈ નાખી અડધી કલાક લપ કરીશ ત્યાં તો મને ધાબુ ધોવરાવશે લપ તો કરવી જ પડશે ને તમે માનશો નહીં ક્યાંક તો મને શું થાય ખબર હે આપણે જો ખાવાનું ખાતા જ ન હોય તો કઈ ચિંતા ખાવાનું બનાવવું જ ન પડત કોઈ દી કઈ કરવાનું જ નહીં ખાલી ફ્રૂટ ખાઈને હુઈ જવાનું કઈ ચિંતા જ નહીં મોજે મોજ હે ભગવાન કીધી કર લઈશ કેટલું કામ છે તો ડોસીમાં આરહુડા પાડોશીની હાવ તો કેટલું કામ કરે આખા ઘરમાંથી ખેપટું પાડ નાખે આ ડોસીમાં કઈ કરાવે નહીં પોતાની અંદર એ ખામીઓ તો કોઈ દી જોશે નહીં મારી ખામીઓ રોજે રોજ ગણાશે તું આમ હારું નથી કરતી તું આમ હારું નથી કરતી ને શેડારા આજે તો ધાબુ છે ને સાફ કરાવીને જ રહું એને ખબર પડે ને કે આ સાફ કરી કરીને કેડું ભાંગી જાય પર્સ લઈને કઈ પાસે ઉપડી માણા એમને એમ પર્સે ન લટકાવ્યો કે મને શોખ થયો લે તો હું ઘરમાં પર્સ લટકાવીને ફરું હા તારે તો શોખે નત નવા ઘરમાં પર્સ લટકાવીને ફરવાનું તી એક વારી ચપ્પલ પહેરીને ફરવાનું હા તે શિયાળો હે તે ટાઢું ન લાગે ટાઢું લાગે ચપ્પલ પહેરીને ફરીએ તમાર તો વાંધો ને વાંધો ગમે ઈ કરો તોય વાંધો હું શું કહું હું હવે આવતીકાલે તો ઉત્તરાયણ છે કાં તો હવે અમે આજ તમે દુકાને ગયા નથી તમારે કામે જવાનું નથી તે હાલો ને સફાઈ કરી નાખી ઓ બેન સફાઈ નું તો નામ જ ન લેજો તું ઘર બેઠી હોય આખો દી કર નાખ અને આજે હાજે હું બારેથી આવું ને એના પહેલા કરી જ નાખજે કહી દઉં છું તને હું બુ કઈ નથી કરાવવાનો હા ને આ ઘર મારું છે ઘરે તમારું છે ને સફાઈ તમે કરશો સમજી ગયા ને ગઈ ઉત્તરાયણમાં ખબર છે ને ધાબુ ધોરાયું તું મારી કેડું ભાંગી નાખી હતી ઉત્તરાયણમાં છે પતંગ ચગાવવા લાયક રાખ્યો તો હા મેં તો હર સીઝને ઘર સાફ કરી હી અમારી કેડું ની ભાંગી જતી હોય તમને કહી દઉં છું સાને મને થઈ ને ઘર સાફ કરવાનું છે ને ધાબુ તો તમારે ધોવાનું છે ખોટી હોશિયારી કરજો નહીં કાલે ઉત્તરાયણ છે અને હંધુય ચોખ્ખું તો કરવું પડશે ને અને હું શું કહું હું તમારા જૂના કપડા જે હોય ને એ અલગ કરી નાખજો એટલે અંધા કોકને દઈ દઈ હા ને નવાઈ દઈ દે ને ઊંચે ના પાડવું લઈ જા હા હવે ઘણું બોલો હો તમે અને તમારે જે સાધન ને બાધન ને ગમે ઈ પડ્યું હોય ન જતું હોય ને અલ્ફાનું હોય બધું ભંગારમાં નાખી દેજો નકરું આડું આવે હા જે તને દેખાય ને હંધોય ભંગારમાં નાખી જ દે ને તારા ઘરવાળા ને ભંગારમાં નાખી જ દેજે મને નકરા આડા આવે એટલે તમને છે ને હવે દવાની જરૂર લાગે છે ગમે ઈ વાત હોય મારા પિયર વાળા તો ભેગા જ હોય મારા ઘરવાળા તો ભેગા જ હોય હવે આમાં છે મારા ઘરવાળા આયા નકરા આડા આવે જીભડારી હું કીધું કઈ નથી કીધું ચુડેલ પગે લાગુ તને હવે લાગી લે ને આર્ય પગ હું છે ના પાડું માથાને દુખાવો માથું દુખવાડી દેશે આ શેડારી હું શું કહું હું તને આપણે છે ને ધાબુ ધોવું જ નથી આપણે છે જઈને બેહવું હોય આપણે તો ઊભો ઊભો પતંગ જ ચગાવવાના હોય છે ને હા ને એટલે મારે તો ફિરકી પકડવાની હોય તે હું આખો દી ઊભી રહું કા પછી બેહવું હોય તે પારી ઉપર બેહી જાશું આ પારી રે ને કઈ ઓછી ની નથી હંધી ખેપટવાળી ભરી હશે ને તો ઉપર છે એ જ કહું છું કીએ નહીં કેમ સમજતા નથી અણહમજુ આખી દુનિયામાં તને જ એકને ભગવાને સમજદાર બનાવી છે અમે તો બધા અણહમજુ જોઈએ ને એ ભગવાન કીએ સદબુદ્ધિ આવશે જે ભગવાન તારી લઈ લેશે ને તી હવે ખોટી માથાકૂટ કરજો નહીં સેલેન પેલું કહી દઉં આપણે ધાબુ ધોવાનું છે ગાભા જેવા લુગડા પહેરીને તૈયાર થઈ જાવ એટલે જઈએ ધાબુ ધોવા પણ ખુરશી રાખી લે હું ખુરશી ઉપર બેહી જાજે એટલે સો હવારમાં ઉઠીને મારે મંડી જવાનું કાઈ અહીં ખુરશી ચડાવવાની ખાટલા ચડાવવાના ને ગેસ ને ચૂલા ને હંધુય ચડાવી દે ને કિચન જ ઉપર લઈ જાય રોહડું કરસુરિયા ખાવાનું ને બાવાનું એ જીભડારી પણ શ્વાસ લે શ્વાસ મરી જાય હમ જ એક દી આવા મને કઈ જીવતા જ એવા એમ છે મને છે ને કાંઈ ખબર નથી આપણે ઘરની સફાઈ કરવાની છે ને ઘર તમારું છે ને તમારે ભેગી કરાવવાની છે બીજું કાંઈ નહીં હું એકલી કાંઈ ઘરની સફાઈ કરવાની નથી એક તો તમારી મમ્મી મહારાણીની વાર રાખી મૂક્યા ગેઢા જેવા થઈ ગયા કાંઈ કામ તો કરતા નહીં પોતે શેઠની વાર ફરે રહે એટલે હું શું એક જ નોકરાણી કાંઈ જરૂર નથી સાને મને ઝાડું ફટાન ડોલ ને બોલ ને હાથમાં લઈ અને તૈયાર થઈ જાવ એમને એમ તો ચા પરજા સુધરવાની જ હતી
અને તમાર મમ્મીને કહેવાનો બહુ શોખ થતો હોય ને તી અત્યારે જ પી આવજો એટલે ઈ પાણીની ડોલ બોલ લઈને તૈયાર થઈ જાય સમજી ગયા ને અને થઈને શેઠ ને શેઠાણી થઈને બેહવું હે કામ કઈ કરવાની ત્રેવડ નથી અને બચારાને આ બરોબર નથી ऊ બરોબર નથી ઓર્ડર દેવા જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળશું બીજા વિડિયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં કહેજો વિડિયો કેવો લાગ્યો મજા આવી ને બાય બાય